ભગવાન શિવ ભોળાનાથ તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેઓ પોતાના ભક્તો પર ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને તેમને વરદાન આપે છે. પરંતુ કેટલીકવાર આ વરદાન ભક્તો માટે જ મુશ્કેલી ઊભી કરી દે છે. આવી જ એક કથા ભસ્માસુરની છે. ભસ્માસુર એક શક્તિશાળી રાક્ષસ હતો જે અમર થવા માંગતો હતો. તેણે દેવતાઓના દેવ ભગવાન શિવની કઠોર તપસ્યા કરવાનું શરૂ કર્યું. તેની તપસ્યા એટલી કઠોર હતી કે તેણે પોતાની જાતને ઘણી પીડા આપી. અંતે ભગવાન શિવ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેની સમક્ષ પ્રગટ થયા. ભગવાન શિવે ભસ્માસુરને વરદાન માંગવાનું કહ્યું. ભસ્માસુરે વિચાર્યું કે જો તે અમર થઈ જશે તો તે ત્રણેય લોક પર રાજ કરી શકશે. પરંતુ તેને ખબર હતી કે અમરત્વનું વરદાન સીધું મેળવવું મુશ્કેલ છે. તેથી તેણે એક યુક્તિ વિચારી. તેણે ભગવાન શિવ પાસે એવું વરદાન માંગ્યું કે તે જેના માથા પર હાથ મૂકે તે તરત જ ભસ્મ થઈ જાય. ભગવાન શિવ ભોળા સ્વભાવના હોવાથી તેમણે ભસ્માસુરને આ વરદાન આપી દીધું. વરદાન મળ્યા પછી ભસ્માસુરનો અહંકાર સાતમા આસમાને પહોંચી ગયો. તે પોતાની શક્તિનો દુરુપયોગ કરવા લાગ્યો અને ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. તેણે દેવતાઓ અને ઋષિઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું. સૌથી ભયાનક વાત એ હતી કે તેણે ભગવાન શિવ પર જ હાથ મૂકીને તેમને ભસ્મ કરવાનો પ્રયત્ન કર્યો. ભગવાન શિવ ભયભીત થઈ ગયા અને પોતાની જાતને બચાવવા માટે ભાગવા લાગ્યા. તેઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની મદદ માંગી. ભગવાન વિષ્ણુ જાણતા હતા કે ભસ્માસુરના અહંકારનો અંત લાવવો જરૂરી છે. તેથી તેમણે એક યુક્તિ વિચારી. ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું, જે એક અત્યંત સુંદર અને મોહક સ્ત્રી હતી. મોહિની ભસ્માસુર પાસે ગઈ અને તેને પોતાના નૃત્યથી મોહિત કરી લીધો. ભસ્માસુર મોહિનીની સુંદરતા અને નૃત્યમાં એટલો ખોવાઈ ગયો કે તે બધું જ ભૂલી ગયો. નૃત્ય દરમિયાન મોહિનીએ એક એવી મુદ્રા કરી જેમાં તે પોતાના જમણા હાથને પોતાના માથા પર મૂકે છે. ભસ્માસુરે પણ મોહિનીનું અનુકરણ કર્યું અને પોતાના જમણા હાથને પોતાના માથા પર મૂકી દીધો. વરદાનના પ્રભાવથી તે તરત જ ભસ્મ થઈ ગયો. આ રીતે ભગવાન વિષ્ણુએ ભસ્માસુરના અહંકારનો અંત લાવ્યો અને ત્રણેય લોકની રક્ષા કરી. આ કથા આપણને શીખવે છે કે અહંકાર હંમેશા વિનાશકારી હોય છે. શક્તિનો ઉપયોગ વિવેકથી કરવો જોઈએ. ભગવાનની કૃપાથી મળેલી શક્તિનો દુરુપયોગ કરવાથી તેનું પરિણામ ભયાનક આવી શકે છે.